નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે આપણા જે ચેપ્ટરના સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જેને કહી શકાય, જે એક્ઝામ્પલ મોટા ભાગે બોર્ડની એક્ઝામમાં પૂછાતા જ હોય છે. ક્યારેક એવું બની શકે છે કે એ ઓલ્ટરનેટ યરમાં પણ પૂછાતા હોય, પણ તમે જોશો તો આપણી યુટ્યુબ ચેનલ જે સુનિલ કેમિસ્ટ્રી ઝોન છે એમાં જે મેં ભૂતકાળમાં જે વિડીયો લેક્ચર્સ બનાવેલા એમાં સૌથી વધારે જો વ્યૂઝ આવ્યા હોય, સૌથી વધારે જે વાયરલ વિડીયો થયો હોય તો એ જે ક્વેશ્ચનનો વિડીયો વાયરલ થયેલો છે એ જ ક્વેશ્ચનને આપણે અહીંયા હવે આજે ફરીથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. પણ હવે આ વિડીયો લેક્ચરની અંદર હું તમને જે ક્વેશ્ચન આપણું મોટાભાગે જ્યાં સ્ટુડન્ટ વધુને વધુ કન્ફ્યુઝ થાય છે કે એનો દાખલાનો જવાબ કઈ રીતે લાવવાનો છે અને જવાબ એનો ક્યાં કઈ રીતે આવે છે, મતલબ કે તમે કયું મૂલ્ય મૂકશો તો કઈ જવાબ એના માટે આવી શકે છે, બધી જ ટોટલી ડિટેલ્સ સાથે અહીંયા હું આજે તમને એ દાખલાનું સોલ્યુશન આપીશ. તો શરૂ કરીએ. આપણો સૌથી પહેલો જે ક્વેશ્ચન આપેલો છે કોયડા નંબર 1.12. તો તમારે ધ્યાન રાખવાનું છે જે ક્વેશ્ચન આજે હું તમને કરાવવાનો છે બંને ક્વેશ્ચન્સ મોસ્ટ આઈએમપી છે. એટલે તમારી બોર્ડની એક્ઝામ માટે આ બે ક્વેશ્ચનને તો તમારે સૌથી પહેલાં તૈયાર કરી નાખવાના, બરાબર. ત્યાર પછી બાકીના જે ક્વેશ્ચન તમારા જે બાકી હોય અગત્યના એને પહેલાં કરો, બાકીના પછીને સોલ્વ કરી લેવાના. તો જુઓ, સૌથી પહેલો જે ક્વેશ્ચન આપ્યું છે એ મુજબ કે 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ જેનું અણુસૂત્ર આપેલું છે C6H5COOH ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. મતલબ અહીંયા કહેવા શું માગે છે, 25 ગ્રામ બેન્ઝીન લીધો છે, એ બેન્ઝીનમાં શું ઓગાળે છે, બેન્ઝોઇક એસિડ. તો આપણે જે થિયરી ભણી ગયા એ થિયરીમાં આપણે એક વસ્તુ ભણી ગયેલા છીએ કે જે કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ, દાખલા તરીકે એસિડિક એસિડ હોય, બેન્ઝોઇક એસિડ આપેલો હોય, જ્યારે એનું કેરોસીનમાં, પેટ્રોલમાં, બેન્ઝીનમાં કે ટોલ્યુઇનમાં જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે શું કરે છે, બે અણુ ભેગા થઈ જાય છે, જેના કારણે એનો અણુભાર બમણો થઈ જાય છે. મતલબ જો એસિડિક એસિડ આપેલો હશે તો એસિડિક એસિડનું બેન્ઝીનમાં જો દ્રાવણ બનાવેલું હશે તો એનો અણુભાર 60 દુ 120 ગ્રામ થઈ જશે. અને એ જ પ્રમાણે જો બેન્ઝોઇક એસિડ આપેલો હશે તો બેન્ઝોઇક એસિડનો અણુભાર 122 ગુણ્યા 2 કરી દો એટલે સીધો જ 244 ગ્રામ પ્રતિ મોલ જેટલો એની અંદર જોવા મળતો હોય. તો આ એ વસ્તુ આપણને પહેલાં સમજાવી છે કે 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઓગાળવામાં આવે તો જે દ્રાવણ બને છે દ્રાવણનું ઠાર બિંદુ ઘટીને કેટલું થઈ જાય છે, 1.62 કેલ્વિન. તો ઠાર બિંદુનો ઉલ્લેખ આપેલો છે, મતલબ કે અહીંયા તમારે જે પોઈન્ટ યુઝ કરવાનો છે, જે દાખલો ગણવા માટે થિયરી તમારી ઠાર બિંદુ અવનયનના સૂત્રનો ઉપયોગ કરીને જવાનું. હવે એવું કીધું છે કે બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક, કારણ કે બેન્ઝીન પોતે દ્રાવક છે, દ્રાવકનો મોલર અવનયન અચળાંક આપ્યો છે 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, મેં પહેલા જ તમને કીધું કે કાર્બોક્સિલિક એસિડ છે તો કાર્બોક્સિલિક એસિડ હંમેશા કોઈ પણ કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, ટોલ્યુના બેન્ઝીનની અંદર જ્યારે દ્રાવણ બનાવવામાં ત્યારે એક ડાયમર સ્વરૂપે બની જાય, મતલબ દ્વિઅણુ બનાવે. અને દ્વિઅણુ જો બનાવે તો જે ડાયમર બને છે ડાયમર માટે એનની વેલ્યુ તમને પહેલેથી જ મળી ગઈ છે કે 2 હોવી જોઈએ. તો જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે, જે તમારે જવાબ શોધવાનો છે આ છે, કેટલા ટકા સુયોજન થયેલું હશે. તો આના માટે તમારે પહેલાં સુયોજન અંશ શોધવો પડશે અને સુયોજન અંશને 100 વડે ગુણીને કેટલા પર્સન્ટેજ એનું સુયોજન થાય છે એ શોધવા. તો પહેલાં તમને જે થિયરી ભણાવી હતી એ મુજબ કે સુયોજન અંશને આપણે x તરીકે બતાવ્યા છે. તો સુયોજન અંશ x ઇઝ ઇક્વલ ટુ 1 - i ઇન્ટુ n/n-1 સૂત્ર દ્વારા આપણે શોધતા હોઈએ છીએ. તો આપણે પહેલાં x શોધવો પડશે અને એ જે xની વેલ્યુ મળે છે એને તમારે શું કરવાની છે, 100 વડે ગુણી નાખવાની, એટલે સીધો એના ઉપરથી તમને જવાબ મળશે. ચલો શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આપણું જે સૂત્ર વાપરવાનું છે એ અહીંયા આપણને ખબર પડી કે સૂત્ર કયું વાપરવાનું છે, ઠાર બિંદુ અવનયન માટેનું. તો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપન M2W1 ઇન્ટુ શું કરવા પડશે, I. કારણ અહીંયા શું કીધું છે, સુયોજન થાય છે. સુયોજન અને વિયોજન જો ના થતું હોય તો વન ટોપ ફેક્ટર આપણે યુઝ નથી કરવાનો, અને ઇવન વન ટોપ ફેક્ટર મૂકી દો તો વેલ્યુ કેટલી લઈ લેવાની દરમિયાન 1 લઈ લેવાની. દાખલા તરીકે યુરિયા છે, ગ્લુકોઝ છે, સુક્રોઝ એના માટે. પણ જો સુયોજન કે વિયોજન બતાવતું જ હોય તો તમારે કમ્પલસરી વન ટોપ ફેક્ટર ત્યાં બતાવવો પડશે. તો જુઓ, જે મેં સૂત્ર લખ્યું છે સૂત્ર મુજબ તમને x ઇઝ ઇક્વલ ટુ 1 - i ઇન્ટુ n/n-1, એનની વેલ્યુ તો તમને અહીંયા 2 મળી ગયેલી છે. તો મતલબ મારે જરૂર કોની છે,
આઈની વન ઓફ ફેક્ટરની, તો વન ઓફ ફેક્ટર આપણે આ ઇક્વેશન પરથી શોધી શકીએ છીએ. તમે અલગ અલગ મેથડનો યુઝ કરી શકો છો, બરાબર. પ્રાયોગિક ઠાર બિંદુનું મૂલ્ય ભાગ્યા સૈદ્ધાંતિક ઠાર બિંદુનું મૂલ્ય કરીને પણ આઈ શોધી શકો છો, અથવા આ મેથડથી પણ તમે ડાયરેક્ટ શોધી શકો છો. ખાલી આઈને સૂત્ર કરતા બનાવી દો. ધેરફોર આઈ ઇઝ ઇક્વલ ટુ, આઈને સૂત્ર કરતા બનાવીએ તો આ પદ આ બાજુ આવી જશે, તો ડેલ્ટા ટીએફ ઇન્ટુ M2 ઇન્ટુ W1 અને છેદમાં આવશે KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000. જ્યાં તમે કોની શું કિંમત મૂકશો એ તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં ડેલ્ટા TF એટલે ઠાર બિંદુમાં આવને 1.62 કેલ્વિન આપ્યો છે. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 1.62 કેલ્વિન. ત્યાર પછી KF બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક જેનું મૂલ્ય છે 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. નેક્સ્ટ W2 એટલે દ્રાવ્યનું વજન, દ્રાવ્ય પદાર્થ આપેલો છે અહીંયા બેન્ઝોઇક એસિડ, તો W2 બરાબર 2 ગ્રામ આપ્યા છે. M2 એટલે બેન્ઝોઇક એસિડનો અણુભાર શોધવાનો છે અહીંયા. તો જુઓ બેન્ઝોઇક એસિડ જે તમને સૂત્ર આપેલું છે, બેન્ઝોઇક એસિડનું સૂત્ર છે C6H5COOH, મતલબ કે અહીંયા C કેટલા છે 7, H5 અહીંયા છે અને 1 અહીંયા છે એટલે H6, ત્યાર પછી 2 ઓક્સિજન છે તો O2. તો મતલબ આનો જો તમે અણુભાર શોધવાનો ટ્રાય કરશો તો કાર્બનનો પરમાણુ ભાર આપણે 12 ગણીએ છીએ એટલે 12 + 84 થશે, વત્તા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, ટોટલ 6 હાઇડ્રોજન એટલે +6 વત્તા 16 દુ 32, અને આનું તમે ટોટલ કેલ્ક્યુલેશન કરશો એટલે 122 ગ્રામ પ્રતિ મોલ તમને બેન્ઝોઇક એસિડનો અણુભાર મળશે એવું કહી શકાય, બરાબર. એટલે આ તમારે શોધવાનું છે. ચલો તો અહીંયા આપણે મૂકી દઈશું 122 ગ્રામ પ્રતિ મોલ. ત્યાર પછી કોની વેલ્યુ રહી W1 એટલે દ્રાવકનું વજન જેને કહીએ છીએ. તો દ્રાવક તરીકે કોણ વાપર્યો છે બેન્ઝીન, તો બેન્ઝીનનું વજન તમને આપી દીધું છે 25 ગ્રામ. ક્લિયર. તો આ બધો ડેટા આપણી પાસે આવ્યો છે ને બધો ડેટા અહીંયા એપ્લાય કરીને આઈની વેલ્યુ કેટલી આવે છે શોધીએ અને આઈ ઉપરથી પછી શું કરીએ સુયોજન અંશ x શોધી નાખીએ. તો ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF એટલે 1.62 ઇન્ટુ M2 122 ગુણ્યા W1 25 ભાગ્યા KF 4.9 ગુણ્યા W2 2 ગુણ્યા 1000, અને આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો ટોટલ જવાબ આવશે 0.504. આ તમને શું મળી ગયો આનો વન-ટોપ અવયવ, વન-ટોપ ફેક્ટર આઈની વેલ્યુ તમને આટલી મળશે, અને એ આઈના મૂલ્ય ઉપરથી આપણે સુયોજન અંશ પહેલાં શોધવાનો અને પછી એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખીએ, બરાબર છે. Therefore સુયોજન અંશ x is equal to 1 minus I into n/n minus 1. તો કિંમત મૂકીએ અહીંયા 1 માઇનસ આઈની વેલ્યુ છે 0.504, તો 0.504 ગુણ્યા એનનું મૂલ્ય છે 2 ભાગ્યા 2 ઓછા 1 બરાબર ઇઝ ઇક્વલ ટુ જવાબ આવે છે 0.496 ઇન્ટુ અહીંયા 2/1 થઈ જશે એટલે ગુણાશે 2, તો ઇઝ ઇક્વલ ટુ 0.992 તમને શેની વેલ્યુ મળે છે સુયોજન અંશની. જો તમને સુયોજન અંશ શોધવાનો કીધો હોય તો તમે આ બતાવી શકો છો કે સંયોજનનું કેટલા ભાગમાં સુયોજન થાય છે, બેન્ઝોઇક એસિડનું સુયોજન કેટલું થાય છે એ તમને સુયોજન અંશની વેલ્યુ તમને 0.992 જેટલી બતાવે. પણ આપણને તો અહીંયા શું કીધું છે કેટલા ટકા સુયોજન થયેલું હશે, તો 100 વડે ગુણી નાખીએ. ધેરફોર સુયોજન અંશના ટકા percentage of x is equal to 0.992 into 100 is equal to વેલ્યુ થઈ જશે 99.2%.
તો મતલબ આપણો જે જવાબ છે એ જવાબ આ માગેલો છે કે બેન્ઝીનમાં જે બેન્ઝોઇક એસિડનું દ્રાવણ બનાવેલું છે એમાં બેન્ઝોઇક એસિડનું કેટલા ટકા સુયોજન દર્શાવે છે? તો 99.2%. તો તમે જુઓ જે મેં એક્ઝામ્પલ તમને સમજાવ્યું છે એ એક્ઝામ્પલમાં મેં કશું જ કર્યું નથી. જે આપણે ભણ્યા છે, જે થિયરી ભણ્યા છે એ સૂત્રનો જ આપણે ઉપયોગ કર્યો છે. પહેલાં આપણે ખાલી મેઇન દાખલામાં શું જવાબ માંગ્યો છે પહેલાં ચેક કરવાનું, બરાબર. તો આપણે જવાબ માંગેલું છે કે કેટલા ટકા સુયોજન થયેલું હશે. તો આપણે પહેલાં શું કરવાનું? સુયોજન અંશ પહેલાં શોધી નાખવાનું. તો પહેલાં એનું સૂત્ર લખવાનું. એ સૂત્ર લખ્યા બાદ આપણી પાસે કોની વેલ્યુ આપી છે અને કોની વેલ્યુ નથી એ ચેક કરો. તો દ્વિઅણુ બનાવે છે, ડાયમર બનાવે છે એવું કીધું એટલે એની વેલ્યુ તો તમને આપી દીધી હતી. તો બાકી કોણ રહી ગયો? તો આઈ. તો આઈ ક્યાંથી શોધવાનું? ડેટામાં કીધું છે કે ઠાર બિંદુ અવનયન બતાવેલો છે. તો ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા ટીએફ ની વેલ્યુ લેવાની. તો ડેલ્ટા ટીએફ નું જે સૂત્ર વાપરો છો, ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ, એની જોડે શું કરી દેવાનો? આઈ. અને એમ ની જગ્યાએ મેં કિંમત આ મૂકી દીધી. કેમ આ મૂકી? કારણ કે અહીંયા વજન આપેલા છે તમને, અણુભાર તમે શોધીને ડાયરેક્ટ સીધું કેલ્ક્યુલેશન કરી શકો છો. તો પહેલા આપણે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ W2000 અપન M2 W1 ઇન્ટુ આઈ મૂકી દીધો. એના ઉપરથી આઈને સૂત્ર કરતા બનાવીને આઈની વેલ્યુ લીધી છે 0.504. એ કિંમત આપણે સુયોજન અંશના સૂત્રમાં મૂકી દીધી એટલે સુયોજન કેટલું બતાવે છે? 0.992 જેટલું. તો પર્સન્ટેજમાં શોધવાના હતા એટલે 100 વડે ગુણી નાખશો એટલે સીધું જ 99.2% જેટલું સુયોજન થયેલું બતાવી શકે છે, બરાબર. તો આ એક્ઝામ્પલ તમે જુઓ, જે ચોપડીમાં દર્શાવેલું છે રીત, એના કરતાં જે મેં તમને મેથડ બતાવી છે એકદમ ઇઝીમાં ઇઝી છે. એટલે બને ત્યાં સુધી ચોપડીની રીતને તમે સાઈડમાં જ રાખો. કારણ એનું રીઝન તમને કહી દઉં છું કે પેપર ચેકિંગમાં જ્યારે અમે લોકો જઈએ છીએ ત્યારે જે આન્સર કી આપી હોય છે અમને એ હોય છે ટેક્સ્ચ્યુઅલ બેઝ જ, પણ એમાં એક વસ્તુનો ઉલ્લેખ કરેલો હોય છે કે વિદ્યાર્થીએ કોઈ પણ પદ્ધતિ અથવા કોઈ પણ મેથડનો ઉપયોગ કરીને જો દાખલો ગણેલો હોય ને એનો જવાબ જો સાચો આવતો હોય તો પૂરા માર્ક્સ આપી દેવાના. તો આપણી પાસે આ મેથડ બી છે જ, કારણ કે આ થિયરીમાંથી જ આપણે સૂત્રો બનાવેલા છે. તો આમાં કોઈ નવું છે જ નહીં બીજું. તો આ મેથડનો ઉપયોગ કરીને તમે એકદમ ઇઝીલી કોઈ પણ પ્રકારનો સુયોજન અંશ અથવા સુયોજન અંશના ટકા શોધવાનો દાખલો આપેલો હોય તો તમે આ રીતે ડાયરેક્ટ સીધો જવાબ મેળવી શકો છો. ઠીક છે, લખો પહેલા આ દાખલાનો જવાબ, ત્યાર પછી આના પછીનો બીજો એક પઝલ્સ આપણો જે સૌથી મોસ્ટ આઈએમપી છે આના પછીનો, એને સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછીનો નેક્સ્ટ જે આપણો ક્વેશ્ચન છે સૌથી મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરનો જેને કહી શકાય, બરાબર છે. હું તો કહું છું કે કોઈ પણ સ્ટુડન્ટ જે 12થની બોર્ડની એક્ઝામ આપવાનો છે આ ક્વેશ્ચન તો છોડવાનો જ નહીં. પછી કિસ્મત તમારું જો ના પૂછે તો, બાકી અત્યાર સુધીના પેપર સેટરોની સૌથી બેસ્ટ ચોઇસ જો 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો આ છે. કારણ કે આ દાખલાની અંદર આપણે ચેપ્ટરની અંદર જે પણ થિયરી ભણેલા છીએ અથવા તો પછી 11મા ધોરણનો જે બેઝ કન્સેપ્ટને આપણે ઉપયોગ કરીને જે એપ્લિકેશન આધારિત ક્વેશ્ચન પૂછી શકાય એવો જે આપેલો છે 4 માર્ક્સમાં આ જ ક્વેશ્ચન આપેલો છે. એમાં માર્ક્સની ફાળવણી પણ કઈ રીતે આપેલી છે એ પણ હું તમને સમજાવીશ. હવે આ જે દાખલો આપેલો છે દાખલો તમે તમારી ટેક્સ્ટબુકની અંદર ગણતરીમાં જોશો ને તો ઘણી વખતે જોતાની સાથે ઘણા સ્ટુડન્ટને ગણતરીમાં ખબર જ નથી પડતી કે એકચ્યુઅલી આનો જવાબ કઈ રીતે લાવવો. તો એમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે મેં જે હમણાં લાસ્ટ એક્ઝામ્પલની અંદર જે રીતે આઈની વેલ્યુ શોધી છે એ પ્રમાણે જો અહીંયા આઈ શોધું તો જવાબ શું આવી શકે છે, અથવા તો પછી ચોપડીની રીતે જો જવાબ શોધવો હોય તો કઈ રીતે આવી શકે. અને એ પણ તમને ક્લિયર કહી દેવા માંગુ છું કે જ્યારે ક્વેશ્ચન પેપર ચેકિંગ કરીએ છીએ એ દરમિયાન એમાં જે ક્વેશ્ચન માટેની જે આન્સર કી આપેલી હોય છે આન્સર કીની અંદર આ લોકોએ ટેક્સ્ચ્યુઅલ બેઝના જ ક્વેશ્ચનના દાખલાને માન્ય રાખેલો છે. મતલબ કે એના કારણે પ્રોબ્લેમ શું થાય છે કે ઘણી વખતે સ્ટુડન્ટનો જવાબ નિયરેસ્ટમાં હોઈ શકે છે અથવા થોડો ઘણો વેરિએશનમાં આવી શકતો હોય. મારા હાથમાં હોય ત્યારે હું કેલ્ક્યુલેશન કરીને ચેક કરી લઉં કે ખરેખર આનો જવાબમાં વેરિએશન કેમ આવ્યું છે, કમ્પ્લીટ જ છે જવાબ, માર્ક્સ આપી દઈએ છે. પણ ક્યારેક એવું બનતું હોય છે કે કોઈક નવા પેપર ચેકરના હાથમાં જો એ ક્વેશ્ચનનો સેક્શન સી જો કદાચ આઈ થિંક સેક્શન ડી જેને આપણે કહીએ છીએ એ જો કદાચ ચેક કરવાના હાથમાં આવી જાય તો એ પોસિબલ છે કે એ આન્સર કીને જ ફોલો કરી શકે છે. પણ જનરલી એવું જરૂરી નથી. તેમ છતાં તમારી કોઈ પણ પ્રકારની જે મૂંઝવણ છે આ દાખલાની અંદર બધી જ મૂંઝવણ આજે અહીંયા દૂર કરી દઈશ, બરાબર. તો સમજવાનો પ્રયત્ન કરીએ દાખલો શું આપેલો છે જુઓ. તો દાખલાની રકમ આ પ્રમાણેની છે. 1.06 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતા 0.6 ml એસિડિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવે તો ઠાર બિંદુમાં અવનયન 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એનો મતલબ કે એસિટિક એસિડ પાણીમાં જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે ઠાર બિંદુનો જે ફેરફાર બતાવે, ઠાર બિંદુનો જે ઘટાડો ડેલ્ટા ટીએફ આપ્યો છે એ કેટલો છે? 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ છે.
તો આ જે ઠાર બિંદુ તમને આપેલું છે, ઠાર બિંદુ શું કહેવાય છે? તમે પાણી લીધું, પાણીની અંદર એસિટિક એસિડ નાખ્યો અને પછી ઠાર બિંદુનો જે ફેરફાર આવ્યો છે એ તમે નોંધો છો. મતલબ એક પ્રેક્ટિકલી તમે કરો છો આ વસ્તુ. તો મતલબ પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય કહી શકાય અથવા અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય કહી શકાય. સાથે સાથે કીધું છે કે વોન્ટોપ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક શોધો. તો મતલબ તમારે અહીંયા શોધવાનો છે એક આઈની વેલ્યુ અને વિયોજન અચળાંક એટલે શોધવાનો છે એસિડનો વિયોજન અચળાંક કે એ કેટલો હોઈ શકે છે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે, બરાબર. તમે સૂત્ર કયું વાપરશો એ તમારા ઉપર ડિપેન્ડ છે. પણ બને ત્યાં સુધી હું કહું છું એ મુજબ કે આપણે અહીંયા જે આપ્યું છે એ પ્રમાણેનું સૂત્રનો ઉપયોગ કરીને જ જઈશું કે વોન્ટોપ ફેક્ટર આઈ બરાબર અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય ભાગ્યા સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય અથવા આઈ બરાબર અવલોકિત ઠાર બિંદુ ભાગ્યા સૈદ્ધાંતિક ઠાર બિંદુ. ક્લિયર સમજાય છે ને? હવે એનો ઉપયોગ કરીને જઈશું. પણ હવે આપણે ફરીથી એની જ મેથડ કે આમાં શેની મારે જરૂર પડશે એને સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ. તો પહેલા અહીંયા કીધું છે એસિડનો વિયોજન અચળાંક. એસિડનો વિયોજન અચળાંક એટલે તમારી પાસે જે એસિટિક એસિડ આપેલો છે એનો વિયોજન અચળાંક કે એ જેનું સૂત્ર તમને મળશે C⁴/1 - આલ્ફા. સમજાવું છું એ પણ થિયરીની અંદર આ દાખલા સોલ્યુશન વખતે કે કઈ રીતે આ સૂત્ર આવ્યું છે. તો પહેલા આ સૂત્ર જરૂર પડશે આપણે કે K = C⁴/1 - આલ્ફા. તો પહેલો જ પ્રશ્ન આવશે કે અહીંયા મારે કોની જરૂર પડશે? એક તો દ્રાવણની સાંદ્રતા. હવે દ્રાવણની સાંદ્રતા તમે કઈ લેશો આની અંદર, બરાબર છે? લાસ્ટ જે જૂના વિડીયો લેક્ચર છે એની અંદર મેં મોલારિટીમાં જ કન્વર્ટ કરીને બતાવી છે. અહીંયા હું મોલારિટીમાં પણ બતાવીશ, મોલાલિટીમાં પણ બતાવીશ. બંનેમાં એક જ વેલ્યુ આવે છે, કોઈ ચેન્જ આવતો નથી. એટલે અહીંયા આપણે સાંદ્રતાની જરૂર પડશે મારે પહેલામાં પહેલી તો. ક્લિયર છે? સાંદ્રતા માટે આપણને જે ડેટા આપેલો છે એનો ઉપયોગ કરીને આપણે જઈશું. પણ અહીંયા તમે જુઓ કેમ મેં કીધું કે મોલાલિટી બંને અહીંયા સેમ જ આવવાની છે. એનું રીઝન છે અને તમે કઈ વાપરશો એ તમારે અહીંયાથી નક્કી કરવાનું કે અહીંયા ઠાર બિંદુ આપેલું છે તમને. તો ઠાર બિંદુમાં આપણે જનરલી જે ક્વોલિટેટિવ પ્રોપર્ટી આપેલી છે આપણને એના સૂત્રમાં જે મોલાલિટી છે એ જ સાંદ્રતા વાપરે. તો તમારે મોલાલિટી શોધીને ડાયરેક્ટ સીધી એપ્લાય કરી દેવાય. બીજા નંબરમાં મારે જરૂર પડશે આલ્ફા. તો આલ્ફાની વેલ્યુ શું હોય છે? આલ્ફા = I-1/n-1. તો હવે પાછો આપણી પાસે આઈની જરૂર પડશે. તો આઈ આપણે શોધવાનો છે વોન્ટોપ ફેક્ટરને પહેલા, બરાબર. વેલ્યુ શોધ્યા પછી તમારે આગળના દાખલાને ગણતરીમાં લેવાનું છે. તો સૌથી પહેલા શું કરીએ? આપણે સાંદ્રતાને શોધવાનો પ્રયત્ન કરવો પડશે. એના માટે અહીંયા જે આપણને દ્રાવ્ય પદાર્થ આપેલો છે એનું જુઓ, તમે ધ્યાનથી જુઓ. એસિટિક એસિડ 1 લિટર પાણીમાં ઓગાળ્યો છે, મતલબ દ્રાવકનું વજન તમને 1 લિટર એટલે કે 1 કિલોગ્રામ આપ્યું છે, મતલબ 1000 ગ્રામ છે. પણ જે દ્રાવ્ય પદાર્થ છે એનું વજન નથી આપ્યું તમને, અહીંયા કદ આપ્યું છે. તો પહેલા શું કરીએ? એનું વજન શોધી નાખીએ આપણે કે એસિટિક એસિડ કેટલા ગ્રામ મળી શકે છે. તો શું કરીએ? એસિટિક એસિડની ઘનતાનો ઉપયોગ કરીએ. અહીં CH3COOH ની ઘનતા 1.06 ગ્રામ પર ml છે. મતલબ 1 ml બરાબર 1.06 ગ્રામ કહી શકાય. તો 0.6 ml બરાબર કેટલા એ રીતે તમે શોધી શકો છો. અથવા એસિટિક એસિડની ઘનતાનો ઉપયોગ કરી શકીએ છીએ કે ઘનતા D બરાબર દળ ભાગ્યા કદ. મારે જોઈએ છે દળ, તો દળને સૂત્ર કરતા બનાવી દઈએ. તો ધેરફોર દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો ધેરફોર દળ બરાબર ઘનતા આપેલી છે 1.06 ગ્રામ પર ml ઇન્ટુ વોલ્યુમ આપેલું છે 0.6 ml. તો આ ml તો અહીંયાથી કેન્સલ આઉટ થઈ જશે. તો બાકીનો જવાબ શેમાં આવી જશે? ગ્રામમાં. અને જે તમે શોધશો તો જવાબ આવશે 0.636 ગ્રામ એસિટિક એસિડ આપેલો છે એવું કહી શકાય. એટલે 1 લિટરમાં આટલો એસિટિક એસિડ ઓગાળેલો છે એવું કહી શકાય. મતલબ ગ્રામ પ્રતિ લિટર છે એ રીતે હું ડાયરેક્ટ તમને કહી શકું છું. ક્લિયર? હવે આના ઉપરથી શું કરીએ? દ્રાવણની સાંદ્રતા મોલાલિટીમાં શોધી નાખીએ પહેલા. ધેરફોર દ્રાવણની સાંદ્રતા કયા એકમમાં શોધીશું? અહીંયા આપણે મોલાલિટી. મોલાલિટી બરાબર W2000/m2W1. હવે W2 તો તમે શોધી નાખ્યો છો 0.636 છે. ત્યાર પછી અણુભાર એસિટિક એસિડનો 60 ગ્રામ લેવાનો છે. અને W1 એટલે 1 લિટર દ્રાવક આપ્યો છે. 1 લિટર દ્રાવક પાણીની ઘનતા 1 જ છે એટલે 1 કિલોગ્રામ દ્રાવક થયો, મતલબ 1000 ગ્રામ જ આપેલો છે. આપણે એના પરથી જ લઈ શકીએ છીએ. તો therefore molality is equal to W2 એટલે 0.636 into 1000 upon M2 એટલે અણુભાર એનો 60 ગ્રામ પ્રતિ મોલ
અને દ્રાવકનું વજન અહીંયા કેટલું આવી જશે 1000 ગ્રામ, કારણ કે દ્રાવક અહીંયા લીટર આપેલો છે, પાણીની ઘનતા 1 હોવાના કારણે 1 કિલોગ્રામ થાય એટલે આપણે શેમાં લેવાનો છે ને ગ્રામમાં. તો ધેરફોર મોલાલિટી બરાબર 0.0106 મોલર સોલ્યુશન તમને મળશે. બરાબર, આ જે દ્રાવણ મળ્યું એ દ્રાવણની સાંદ્રતા તમને કેટલી મળશે? 0.016 મોલર મળશે. હવે આ જ વસ્તુને હું તમને જુઓ કે મોલ પ્રતિ લીટરમાં જો લેવી હોય તો કેટલી થાય છે એ પણ તમને સમજાવું. સાંદ્રતા સી બરાબર આપણી પાસે જે પદાર્થ છે એ પદાર્થ કેટલો મળ્યો જુઓ, દ્રાવ્ય પદાર્થ કેટલો મળ્યો છે? 0.636 ગ્રામ એસિટિક એસિડ. એ 0.636 ગ્રામ એસિટિક એસિડ ક્યાં ઓગાળેલો છે? 1 લીટરમાં, એટલે પ્રતિ લીટર જ કહી શકું આને હું. તો મતલબ 0.636 ગ્રામ પ્રતિ લીટર છે. હવે આપણે જે સાંદ્રતા શોધીએ છીએ સી એ મોલ પ્રતિ લીટરમાં જો હોય તો અહીંયા મારે મોલ પ્રતિ લીટરમાં લાવવો પડશે. તો એસિટિક એસિડના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, તો બરાબર 0.636 ગ્રામ પર લીટર ભાગ્યા એનો અણુભાર આવશે 60 ગ્રામ પ્રતિ મોલ. તો જુઓ ગ્રામ ગ્રામ કેન્સલ આઉટ થઈ જશે, લીટર છેદમાં આવી જશે, મોલ ઉપર જતો રહેશે અને જવાબ શું આવશે? 0.0106 મોલ પર લીટરમાં જ આવશે. તો આની અંદર તમે જુઓ જે મેં તમને પહેલા જ કીધું એ મુજબ કે અહીંયા સાંદ્રતા બંનેની તમે મોલાલિટીમાં ગણશો કે મોલારિટીમાં ગણશો બંને સેમ જ આવે છે. તો અહીંયા કોઈ ચેન્જ થવાનો નથી, એટલે તમારે જે રીતનો સાંદ્રતા ગણીને જવું એ પ્રમાણે તમે વેલ્યુ એની મૂકી શકો. અને હું તો બેટર કહું છું કે અહીંયા ઠાર બિંદુનું તમને સૂત્ર વાપરવાનું કીધું, તો ઠાર બિંદુમાં આપણે મોલાલિટી જ વાપરીએ છીએ, તો મોલાલિટીનું સૂત્ર વાપરીને જ તમે ડાયરેક્ટ સીધી એની સાંદ્રતાને શોધી નાખો અને ત્યાર પછી આગળની પ્રોસેસ કરવાની છે. હવે આગળની પ્રોસેસમાં શું કરીએ? તો પહેલા શું કરી નાખીએ આપણે? ઠાર બિંદુ અવનયન કેટલું મળે છે પહેલા આપણે એ શોધી નાખીએ, એટલે એ સૈદ્ધાંતિક મૂલ્ય મળશે. જ્યારે આ તો પ્રાયોગિક તમને અવલોકિત ઓલરેડી આપી દીધું, એના ઉપરથી આપણે વોન્ટ ઓફ ફેક્ટર શોધવાનો પ્રયત્ન કરીએ. ધેરફોર દ્રાવણનું ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ શું લઈએ છીએ આપણે? KF ઇન્ટુ M. ની વેલ્યુ તો શોધી નાખી છે, KF ની વેલ્યુ મૂકવાની છે. તો હવે જે તમારી પાસે ડેટા આપેલો છે એ ડેટાની અંદર તમે જુઓ ક્યાંય KF આપેલો નથી, પણ તમારે ધ્યાન રાખવાનું, મેં તમને થિયરી વખત જ કીધું છે કે પાણી જ્યારે દ્રાવક તરીકે આપ્યો હોય ત્યારે KF અને KB તમારે વેલ્યુ યાદ રાખી લેવાની, કે KB માટે 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલર અને KF માટે 1.86. તો પાણી માટે આપણે KF ની વેલ્યુ કેટલી લઈએ છીએ? 1.86 અને મોલાલિટી મળી છે 0.0106. અને આના ઉપરથી તમે જ્યારે વેલ્યુ શોધશો ત્યારે તમારો જે જવાબ આવે છે શું આવે છે એ ધ્યાન રાખજો. બરાબર, તો જે વેલ્યુ તમે શોધશો એના પરથી જવાબ આવશે 0.019716 ડિગ્રી સેન્ટીગ્રેડ આવશે. આટલો તમને ઠાર બિંદુ અવનયન મળશે. અને એ જે ઠાર બિંદુ અવનયન મળે છે એ કઈ વેલ્યુ કહેવાય છે? સૈદ્ધાંતિક, કારણ કે તમે ગણતરી કરી છે આમાં. તો આ સૈદ્ધાંતિક મૂલ્ય તમને આપેલું છે, જ્યારે આ પ્રાયોગિક અવલોકિત તમારી પાસે ઓલરેડી વેલ્યુ આપી દીધેલી છે અને આનો ઉપયોગ કરીને તમે વોન્ટ ઓફ ફેક્ટર શોધી શકો છો. બરાબર છે, નોંધ કરો પહેલા આટલી. તો જુઓ હવે આપણી પાસે સૈદ્ધાંતિક ઠાર બિંદુ પણ આવી ગયું, અવલોકિત ઠાર બિંદુ આપેલું છે, એના ઉપરથી જ આપણો જે ઠાર બિંદુ પરથી જે વોન્ટ ઓફ ફેક્ટર શોધવાનું સૂત્ર છે એ વોન્ટ ઓફ ફેક્ટર શોધવાના સૂત્રનો આપણે ડાયરેક્ટ હવે ઉપયોગ કરીએ. ધેરફોર વોન્ટ ઓફ અવયવ I ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે જે સૂત્ર છે એ શું છે? અવલોકિત અથવા પ્રાયોગિક દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ. દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ તરીકે કોણ છે? અહીંયા ઠાર બિંદુ અવનયન આપેલો છે, તો આપણે અહીંયા વેલ્યુ મૂકીશું અવલોકિત ઠાર બિંદુ અવનયન, જેને આપણે પ્રાયોગિક પણ કહી શકીએ છીએ, અને છેદમાં આવશે સૈદ્ધાંતિક ઠાર બિંદુ અવનયન. બરોબર, હવે આની કિંમત મૂકીએ. જુઓ કિંમતો મૂકીશું ત્યારે આપણી પાસે જે પ્રાયોગિક આપેલું છે અવલોકિત એ 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું છે
અને જે સૈદ્ધાંતિક શોધ્યું છે આપણી પાસે આ છે. હવે તમારે ધ્યાન અહીંયા એક એ રાખવાનું છે કે આ દાખલામાં જવાબમાં વેરિએશન ક્યારે આવી શકે છે કે તમે જ્યારે વેલ્યુ 0.019716 ડાયરેક્ટ આખી વેલ્યુ લેશો તો જવાબમાં વેરિએશન આવશે જ. પણ અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ કે પોઈન્ટ પછી તમારી પાસે કુલ 4 ડિજિટ આપેલા છે, તો આના પણ એ જ રીતના 4 ડિજિટ લઈ લો. તો વેલ્યુ કેટલી લેવાની? 0.0197. ક્લિયર થઈ ગયો આટલો ભાગ? અને ત્યાર પછી તમે જ્યારે જવાબ શોધશો તો આનો જવાબ આવશે 1.0406. મતલબ કે આ 6 ને અહીંયાથી રાઉન્ડ અપ કરીએ તો 0.041 જેટલી તમને વન ટોપ ફેક્ટર આઈની વેલ્યુ મળી શકે છે. બરાબર છે. જે પણ મેઇન કન્ફ્યુઝન છે, મેઇન કન્ફ્યુઝન અહીંયા છે આપણી પાસે કે કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે દાખલો ગણે છે ત્યારે દાખલામાં એની વેલ્યુ અહીંયા તમે કેટલી લેશો એના આધારે તમારી ટેક્સ્ટબુકનો જવાબ આવશે. જો માની લો કે વન ટોપ ફેક્ટર તમે 1.04 લેશો તો જવાબ બદલાઈ જશે, અને વન ટોપ ફેક્ટર 1.041 લેશો તો જે તમારી ટેક્સ્ટબુકનો આન્સર છે એ જ આન્સર આવીને ઊભો રહેશે. હવે પ્રશ્ન ઘણા સ્ટુડન્ટના મનમાં એ પણ થતો હશે કે સર તમે જે આગળના દાખલામાં મેથડ શીખવાડી એ મેથડથી શું વન ટોપ ફેક્ટર શોધવું હોય તો ના મળી શકે? હા, મળી શકશે ખરો, પણ ક્યાં શું આવે છે વેરિએશન પ્રોબ્લેમ એ તમને અહીંયા સમજાવું છું. જુઓ, બરાબર? એટલે પહેલા આને સમજી લો, ત્યાર પછી આપણે દાખલામાં આગળ જઈએ. ચલો, અહીંયા સુધી તો બધાને ક્લિયર સમજાઈ ગયું હશે, મને ખ્યાલ આવી ગયો હશે. અને બને ત્યાં સુધી આ દાખલાની લિંક તો અહીંયા સુધી બધાને ક્લિયર સમજાઈ ગયું હશે, બરાબર? અને બને ત્યાં સુધી હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ દાખલાની જે વિડીયો લેક્ચરની લિંક છે એ લેક્ચરની લિંક તમે દરેક એવા 12થના સ્ટુડન્ટને શેર કરો કે જેથી વધુમાં વધુ એ સ્ટુડન્ટ આ દાખલાને ક્યાં આગળ કન્ફ્યુઝન હતી એ કન્ફ્યુઝન બધી દૂર કરી શકે અને સરળતાથી આ દાખલા માટેના 4 માર્ક્સ કવર કરી શકે. તો હવે જુઓ, જે તમને હું કહું છું એ મુજબ કે સર તમે જે મેથડ પહેલા આગળ કીધી છે એ પ્રમાણે શું પોસિબલ નથી? તો જુઓ, અહીંયા હું અલગથી પહેલા સમજાવી દઉં છું દાખલાને, ત્યાર પછી આગળના પોઈન્ટમાં કન્ટિન્યુ કરીએ. તો અહીંયા આપણી પાસે જે ઠાર બિંદુ ડેલ્ટા ટીએફ ઠાર બિંદુ અવનયન છે એનું સૂત્ર આપણી પાસે આ રીતે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ W2000 અપોન M2W1 ઇન્ટુ આઈ. બરાબર છે? આ રીતનું સૂત્ર લઈએ છીએ. હવે જો આઈને સૂત્ર કરતા હું બનાવી દઉં તો I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીએફ ઇન્ટુ M2 ઇન્ટુ W1 અપોન KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000. દરેકની કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા ટીએફ આપેલો છે 0.0205 M2 60 ગુણ્યા W1 એટલે 1000 ગ્રામ થશે, છેદમાં KF 1.86 ઇન્ટુ W2 0.636 ઇન્ટુ 1000. અને આનું તમે શું આવે છે આપણે જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ, પછી તમને હું આગળ સમજાવી દઉં. 0.0205 ઇન્ટુ 60, આ તો કેન્સલ આઉટ થઈ જશે, 1000 ભાગ્યા 1.86 ભાગ્યા 0.636 અને જેનું મૂલ્ય મળે છે 1.03976. બરોબર? આટલી આપણને વેલ્યુ મળે છે. હવે આ વેલ્યુને અને આની વેલ્યુને તમે કમ્પેર કરી જુઓ, જો ઘણો ફરક પડી જાય છે. I બરાબર છે 1.041 અને I ઇઝ ઇક્વલ ટુ છે 1.03976. એટલે જો તમે આ જ વેલ્યુ લેશો ને તો જવાબ તમારો જે બુકમાં છે એના કરતાં થોડોક ડિફરન્ટ આવશે. તો હવે પ્રશ્ન એ થાય કે સર આવું કેમ બન્યું? આમાં તમે શોધ્યો જવાબ અલગ આવ્યો, આમાં તમે શોધ્યો જવાબ અલગ આવ્યો. એના પાછળનું રીઝન તમને સમજાવી દઉં કે અહીંયા તમારી પાસે જે મોલાલિટી આપણે જે કાઉન્ટ કરી હતી, બરોબર છે? જે મોલાલિટી આપણે જે કાઉન્ટ કરી હતી એ મોલાલિટીની વેલ્યુ જે આવી હતી એ વેલ્યુ શું હતી? 0.01976 છે. અને આ આખી વેલ્યુ આની અંદર કાઉન્ટ થયેલી છે અને એટલા માટે આ જવાબ આવે છે. જ્યારે આપણે જવાબમાં કેટલો લેવાનો હતો? પોઈન્ટ પછીના 4 જ ડિજિટ. તો પોઈન્ટ પછીના 4 ડિજિટ આપણે લઈએ છીએ ત્યારે આ વન ટોપ ફેક્ટર આવે છે. પણ તમે જ્યારે આ આખી વેલ્યુ અહીંયા આવશે ત્યારે 0.0205 ભાગ્યા આખી વેલ્યુ આવવાના કારણે જવાબ આવે છે. હવે આમાં પણ તમે જુઓ મેજિક શું બતાવેલું છે. 1.039 છે અને આ 7 છે, તો આને તમે રાઉન્ડિંગ અપ કરશો તો આ ટોટલ 10 થઈ જાય, અથવા તમે આના દ્વારા રાઉન્ડિંગ અપ કરશો તો આ વેલ્યુ શું થઈ જશે? 1.0
4 થઈ જશે ને આ રીતે, તો એ વેલ્યુ આની નિયરેસ્ટમાં તમારી પાસે આવી શકે છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે જો 1.03976 છે, રાઉન્ડિંગ અપ જો કરતા જઈશું તો આ 8 થઈ જશે, આ 10 થઈ જશે અને આને 4 કરી નાખશે તો 1.04 અને અહીંયાથી જે 8 છે એ આગળ આવશે એટલે પાછી એ વેલ્યુ કેટલી થઈ જશે 1.041 જ થઈ જશે. એટલે માની લો કે તમે આ સૂત્ર વાપરીને જો દાખલો ગણવાનો પ્રયત્ન કરો તો પછી એક જ કામ કરવાનું, તમારું કેલ્ક્યુલેટરનો જવાબ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો નહીં, પણ ડાયરેક્ટ શું કરી દેવાનો 1.041 જ કરી દેવાનો છે, કોઈ ચેન્જ કરવાનો નહીં. કારણ મેં તમને પહેલા જ કીધું કે તમે જે અહીંયાથી જે જવાબ આ શોધ્યો છે, બરાબર છે, કે આ મોલાલિટી માટેનો તે જે તમે જવાબ શોધો છો એ જે છેદ આવશે એ તમારો આખી વેલ્યુ આની અંદર કાઉન્ટ કરેલી છે અને આખી વેલ્યુ કાઉન્ટ કરેલી હોવાના કારણે 1.03976 આવે છે. જ્યારે આપણે જે વોન્ટ ઓફ ફેક્ટર શોધીએ છીએ એમાં આની વેલ્યુ આપેલી છે, પ્રાયોગિકની વેલ્યુ ડિજિટ 4 જ આપ્યા છે પોઈન્ટ પછી, અને એટલા માટે મેં અહીંયા કેટલા ડિજિટ લીધા 4 ડિજિટ, અને 4 ડિજિટ લેતા જ આપણો જવાબ આ પરફેક્ટ આખલો સાચો આવી જાય. એટલે તમે આઈની વેલ્યુ કોઈ પણ સૂત્રથી શોધો એનાથી કોઈ નિસ્બત નથી, પણ ધ્યાન રાખવાનું કે જો આ ડાયરેક્ટ મેથડ ડાયરેક્ટ આ સૂત્ર વોન્ટ ઓફ ફેક્ટરનું વાપરીને શોધવા જાઓ તો તમારે સીધો આઈ વેલ્યુ યાદ રાખી જ લેવાની કે અહીંયા જવાબ મારે કેટલો લાવવાનો છે 1.041 જ, એટલે ડાયરેક્ટ સીધો મૂકી દેવાનો, કોઈ કશું ત્યાં પછી તમારે જોશે નહીં. એટલે આટલો તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો ત્યારે તમારા દાખલાના 2 માર્ક્સ ક્લિયર થઈ જાય છે. હવે પછીનો આપણો જે બીજો આન્સર રહ્યો એ બીજો આન્સર છે વિયોજન અચળાંક શોધવા માટે. અહીંયા સુધી બધું ક્લિયર છે, હવે સમજાઈ જાય છે, બરાબર. જુઓ આપણે જે ડેટા શોધ્યો છે એમાંથી આપણને સી ની વેલ્યુ કેટલી મળી ગઈ 0.0106 ગ્રામ પર લિટર, અરે સોરી 1.0106 મોલ પર લિટર, અથવા તો સી બરાબર 0.0106 મોલ પર કેજી. બેમાંથી કોઈ પણ તમે લો, કારણ કે લીટર અને કિલોગ્રામ બંને એક સરખા છે અહીંયા એટલા માટે, બરાબર. એટલે સાંદ્રતા અહીંયા કોઈ ચેન્જ થવાની નથી, તો સાંદ્રતા આપણી પાસે આ છે. હવે વાત રહી કે એ શોધવા માટે આપણે કોની વેલ્યુ બાકી રહી છે, તો આ વોન્ટ ઓફ ફેક્ટર આપણી પાસે જવાબ ક્લિયર થઈ ગયો, બરાબર. હવે આશા રાખું છું કે તમારા બધા જ કન્ફ્યુઝન અહીંયાથી દૂર થઈ ગયેલા હોવા જોઈએ. ચલો હવે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો હવે આપણે શોધવાનો છે એસિડનો વિયોજન અચળાંક. હવે જે એસિડ આપેલો છે આપણી પાસે આ છે CH3COOH. એસિડનું જ્યારે જલીય દ્રાવણ લીધું હોય ત્યારે એના જલીય દ્રાવણમાં એનું શું થાય છે વિયોજન થશે. હવે વિયોજન થશે તેમાંથી શું બનાવશે 2 આયનો છૂટા પાડશે. 2 આયન જો છૂટા પડે તો CH3COO માઇનસ આયન પ્લસ H પ્લસ આયન છૂટો પડશે. હવે આના માટે માની લો કે શરૂઆતની સાંદ્રતા સપોઝ ધારી લઈએ કે કેટલી છે સી જેટલી છે, તો એ દરમિયાન તો નિપજ બને ને એટલે એની સાંદ્રતા કેટલી હોય 0. હવે ધારો કે કોઈક ટી સમયે અહીંયા જે એસિડ આપ્યો છે આપણને, એ એસિડ કેટલા મોલ છે 1 મોલ એસિડ આપેલો છે. એ 1 મોલમાંથી માની લો કે ટી સમયે તેનો વિયોજન અંશ કેટલો થાય. સપોઝ ધારી લઈએ કે ટી સમયે એસિડનું જે અહીંયાથી આયનોમાં રૂપાંતરિત થયું આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ, એમાંથી ધારી લો કે એના આલ્ફા જેટલા ભાગનું નિપજમાં રૂપાંતર થઈ ગયું, તો આલ્ફા જેટલો ભાગ નિપજમાં રૂપાંતર થયો તો બાકી કેટલો રહે 1 માઇનસ આલ્ફા. ધેરફોર સમતુલન એ સાંદ્રતા કેટલી થાય આની સાંદ્રતા સી વડે ગુણી નાખો તો સી ઇન્ટુ 1 માઇનસ આલ્ફા સી આલ્ફા સી આલ્ફા, અને આના ઉપરથી જ એનો વિયોજન અચળાંક આપણે લઈએ છીએ. વિયોજન અચળાંક કે એ બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, તો સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા અપન સી ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. તો સી કેન્સલ થઈ જશે તો બાકી શું રહ્યો સી આલ્ફા સ્ક્વેર અપન 1 માઇનસ આલ્ફા. જે મેં ઓલરેડી તમને પહેલા સૂત્ર બતાવી દીધું કે આ સૂત્ર કઈ રીતે આવ્યું હતું, બરાબર. એ સૂત્ર આ પ્રમાણે આવે છે. હવે આના ઉપરથી આપણે કે શોધવાનો છે, પણ કે શોધવા માટે હવે મારે જરૂર છે એની રહી આલ્ફાની. સી તો આપણે લખી દીધો છે, અહીંયા સી મળી ગયો છે આપણને, બરાબર. હવે આલ્ફા શોધવાનો છે તો વિયોજન અંશનો ઉપયોગ કરીને આપણે આલ્ફાનું સૂત્ર વાપરીએ, પણ એના માટે કોનો ઉપયોગ કરવાનો થશે વોન્ટ ઓફ ફેક્ટર આઈની વેલ્યુ. ચાલો સમજતા જઈએ. પણ therefore વિયોજન અંશ મતલબ કે પરંતુ વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે i-1 અપન
n-1. હવે તમે જુઓ અહીંયાથી એસિટિક એસિડ હતો એનું તમને શું કહે છે વિયોજન થાય છે તો કેટલા આયનો છૂટા પડ્યા 2 આયન. તો મતલબ કે અહીંયા તમને n નું મૂલ્ય કેટલું આપી દીધું છે 2 આપી દીધું છે. તો હવે એની જો વેલ્યુ મૂકીએ તો I આપેલો છે 1.041 -1 અને છેદમાં આવશે 2 -1. તો 2 -1 એટલે 1 થઈ ગયા. તો ઉપર 1.041 માંથી એક બાદ કરશો એટલે કેટલા રહેશે 0.041. તો આ આપણી પાસે આવી ગઈ આલ્ફાની વેલ્યુ મળી ગઈ. હવે આલ્ફાની વેલ્યુ ઉપરથી જ આપણે શોધી નાખવાનું છે એનો વિયોજન અંશ વિયોજન અચળાંક કેટલો થાય. Therefore વિયોજન અચળાંક Ka is equal to C alpha square upon 1 minus alpha. C ની વેલ્યુ છે એ મૂકી દઈએ 0.0106 into આલ્ફા છે 0.041 નો સ્ક્વેર અને છેદમાં આવશે 1 માઇનસ આલ્ફા એટલે કે 0.041. અને આનું કેલ્ક્યુલેશન કરીએ તો કેટલો જવાબ આવે છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ પહેલાં તો આનો સ્ક્વેર કરીએ 0.041 into 0.041 એટલે 0.001681 ગુણ્યા 0.0106 જેની વેલ્યુ આવે છે 0.00178186 અને છેદમાં 1 minus 0.041 0.959. હવે આનું કેલ્ક્યુલેશન કરીને આપણો જે વિયોજન અચળાંકનો જવાબ શોધવાનો છે એ કેટલો આવે છે એ જવાબ ફાઇનલ શોધવાનો છે. Therefore Ka is equal to, તો આનો જવાબ શોધીએ 0.1788186 ભાગ્યા 0.959 અને જેનો જવાબ થાય છે 0.001858 બરાબર. બાકીના 039 આવી ગયા એટલે એની જરૂર પડે નહીં. તો આટલી વેલ્યુ મળે છે. હવે અહીંયાથી દશાંશ ચિહ્નથી આપણે સાયન્ટિફિક નોટેશનમાં બતાવીએ તો આ આટલા ડિજિટ આપણે આગળ ખસીએ તો Ka ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 ને 5 ડિજિટ ખસ્યો હું તો 1.858 થાય ઇન્ટુ કેટલા થઈ જશે 10⁻⁻5 અથવા તો Ka ઇઝ ઇક્વલ ટુ 858 છે તો 5 પછી આ આંકડો આવી ગયો એ મોટો છે તો એને અહીંયા રાઉન્ડિંગ અપ કરો એટલે 6 થઈ જશે. રાઉન્ડિંગ અપ કરશો એ પ્રમાણે તો વેલ્યુ શું થઈ જાય છે 1.86 into 10⁻⁻5 થાય. તો જે વિયોજન અચળાંક Ka નું મૂલ્ય છે આપણને આ રીતનું મળે છે. પણ જો તમે અહીંયા I ની વેલ્યુ 1.04 કરીને ગયા હોત જે મેં આગળ તમને શોર્ટ મેથડ બતાવી હતી મુજબ તો તમારો જવાબ 1.76 into 10⁻⁻5 થઈ જાત. તો આટલું વેરિએશન આની અંદર જવાબમાં આવી જાય છે બરાબર. પણ કદાચ માની લો કે કોઈ સ્ટુડન્ટ અહીંયા શું કરી દે આને રાઉન્ડિંગ અપ કરીને 1.8 જ મૂકી દે ચાલી જશે કોઈ વાંધો નહીં આવે. પણ તમારે ધ્યાન રાખવાનું દાખલામાં તમારે કઈ વેલ્યુ યાદ રાખવાની છે બરાબર. તો આપણે આ દાખલો ગણવા માટે પહેલા શું કર્યું જે પદાર્થ તમને આપેલો છે એસિટિક એસિડ એને તમને મિલીલીટરમાંથી એના ગ્રામમાં કન્વર્ટ કર્યા તો 0.636 ગ્રામ પ્રતિ ml જેટલા આપણને મળ્યા. એના ઉપરથી એની સાંદ્રતા શોધી નાખી તો 0.0106 મોલ પર લીટર જેટલી આપણને સાંદ્રતા મળી જે અહીંયા મેં ઓલરેડી લખી નાખી. એના આધારે પહેલા શું કર્યું આપણે વન ટોપ ફેક્ટર શોધ્યો. તો વન ટોપ ફેક્ટર આપણે શોધવા માટે બે સૂત્ર છે ડાયરેક્ટ સીધું ડેલ્ટા TF KF into m into I નો ઉપયોગ કરીને જાઓ અથવા તો પછી એની જગ્યાએ શું કરો ડેલ્ટા TF પહેલા શોધી નાખો એ સૈદ્ધાંતિક મળશે અને જે પ્રાયોગિક આપ્યો છે એનો ઉપયોગ કરીને I ની વેલ્યુ શોધી નાખો. તો I ની વેલ્યુ તમે શોધી એટલે 1.041 જેટલી મળે છે અને એનો ઉપયોગ કરીને આપણે આલ્ફા શોધ્યો. આલ્ફાના ઉપયોગ પરથી વિયોજન અચળાંક Ka નું મૂલ્ય શોધી નાખ્યું છે. તો તમે જોઈ શકો છો કે આ દાખલામાં તમારે બધી જ મેથડ એપ્લાય કરી દીધેલી છે. આ તમે જે વિયોજન અચળાંક શોધ્યો છે એ ધોરણ 11 નો પોઈન્ટ આપેલો હતો અને ધોરણ 12 નો પોઈન્ટ તમે જે આલ્ફા શોધી નાખ્યો છે વન ટોપ ફેક્ટર શોધી નાખ્યો છે એ બધી વેલ્યુ તમને આપેલી છે. તો આ પ્રમાણે આ એક એપ્લિકેશન બેઝ આધારિત સૌથી મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન આપેલો છે બરાબર. એટલે હવે આશા રાખું છું કે આ ક્વેશ્ચનને લગતા તમારા મનમાં જે પણ કન્ફ્યુઝન જે પ્રોબ્લેમ તમને નડતી હતી બધી પ્રોબ્લેમ્સ દૂર થઈ ગયેલી હોવી જોઈએ અને બને ત્યાં સુધી આ વિડીયો
વિડીયોના લેક્ચરની લિંક તમે તમારા ગ્રુપની અંદર 12થના જે પણ સ્ટુડન્ટ હોય સોશિયલ મીડિયા ઉપર એને ફોરવર્ડ કરી દો, એને લિંક શેર કરી દો અને આ દાખલો એમને પણ મદદરૂપ થઈ શકે એના માટે એ પણ જોઈ શકે છે એવી આશા રાખીએ છીએ આપણે. બરાબર, તો આ 4 માર્ક્સ આપણા હવે અહીંયા જવા જોઈએ નહીં. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણા જે બીજા ક્વેશ્ચન એક્સરસાઇઝના છે એના સોલ્યુશન માટે આપણે પ્રયત્ન કરીએ અને ઝડપથી આપણે દાખલાઓને પૂર્ણાહુતિ તરફ જવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.